ગુજરાતમાં જે પ્રકારે ગુંડા તત્વો બેફામ બને છે અને ત્યારબાદ ડીજીપી આદેશ કરે છે 100 કલાકમાં યાદી તૈયાર કરો અને ત્યારબાદ જિલ્લે જિલ્લે ગુંડાઓની યાદી તૈયાર થાય છે, પરંતુ સુરેન્દ્રનગરના એ માફિયાઓ જે આ ખનીજ ચોરી કરી રહ્યા છે તે આ યાદીથી દૂર રહ્યા હતા. તેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા. તેવામાં સૂત્રો તરફથી એક એવી પણ જાણકારી અત્યારે મળી રહી છે કે ખનીજ માફિયાઓ સામે પણ આ જ પ્રકારે તવાઈ બોલાવવામાં આવશે અને ખનીજ માફિયાઓની જે યાદી છે તે તૈયાર થઈ રહી છે. અને આ જ અંગે આપણી સાથે ચર્ચા કરવા જોડાયેલા છે સુરેન્દ્રનગરથી આમ આદમી પાર્ટીના નેતા છે અને સ્થાનિક આગેવાન પણ છે રાજુભાઈ કરપડા. પહેલા તો આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. અને હાલ જે સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે કે હવે ખનીજ માફિયાઓનો પણ વારો આવ્યો છે, શું પ્રતિક્રિયા આપની? પહેલા તો નવજીવન ન્યૂઝ આમ તો જ્યારથી આ લડાઈની શરૂઆત અમે લોકોએ કરેલી, જે ગેરકાયદેસર ખનન થાય છે એની સામેની જ્યારે મુહિમ ચલાવેલી ત્યારથી લઈને આજ દિવસ સુધી સતત સપોર્ટમાં રહ્યું એ બદલ નવજીવન ન્યૂઝનો પણ આભાર માનીએ. આજે પણ આ દરેક મુદ્દાને લઈ અને નવજીવન ન્યૂઝ સતત પ્રયત્ન કરે છે ગ્રાઉન્ડ પર આવીને. મૂળ વાત એ છે જયંતભાઈ કે આપે જે વાત કરી, લિસ્ટ બનાવ્યું, 100 કલાકની વાત હતી, 2 બોટલો દારૂ વેચી હોય એનું લિસ્ટમાં નામ આવ્યું છે, 200-500 રૂપિયાનો જુગાર રમતા પકડાયા હોય એનું લિસ્ટમાં નામ આવ્યું છે. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર સુરેન્દ્રનગરના પાતાળમાં રહેલો છે. એમાં રેતીની વાત કરીએ તો પણ ભલે, બ્લેક ટ્રેપની વાત કરીએ, કાર્બોસેલની વાત કરીએ, અમારી ભાષામાં કહીએ તો શીપરા, માટી અને પથ્થર, આ તમામ એક પ્રકારનું બહુ ખૂબ કિંમતી ખનિજ છે. આ ખનિજને લીગલી નહીં, અનલીગલી આ ખનિજનો અહીંયાથી ચોરી થાય, ખૂબ મોટો વેપાર થાય. ભૂતકાળમાં ખૂબ આક્ષેપો થયા, કોને કોને હપ્તા જાય છે, 1.5 લાખ રૂપિયાથી લઈ 4 લાખ રૂપિયા સુધીના હપ્તાની વાત થઈ. આ ઘણું બધું થયું. મહત્વની વાત એ છે કે દર વર્ષે માત્ર થાનગઢમાંથી, મૂળી તાલુકામાંથી કાર્બોસેલની જ વાત કરીએ ખાલી, સાયલા તાલુકાના બ્લેક ટ્રેપની વાત અલગ છે, વઢવાણ તાલુકાના રેતી માફિયાઓની વાત અલગ છે, સિલિકાની વાત અલગ છે. માત્ર કાર્બોસેલની વાત કરીએ તો આજથી 1.5 વર્ષ પહેલા મેં કહેલું કે આ વિસ્તારમાંથી દર વર્ષે 2000 કરોડ કરતા વધારે રકમની ખનિજ ચોરી થાય છે, જેના મેં સેટેલાઇટ તસવીરોથી ફોટા પાડ્યા. આ ફોટા ઓફિસમાં બેસી રહેલા અધિકારીઓને બતાવ્યા. તમે સ્થળ પર ન જાઓ તો કાંઈ વાંધો નહીં, તમે તમારી ઓફિસમાં બેસીને ચેક કરો. આ સરકારી જમીન છે, આ સરકારી જમીનને ચારણીની માફક વીંધી નાખવામાં આવી છે, તો આ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. સતત અહીંયા જાગૃત નાગરિકોની ટીમ લડી, અમને અમુક લોકોનો ખૂબ સહયોગ રહ્યો, જે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાને અને આ સરકારની એટલે કે રાજ્યની અને દેશની તિજોરી બચાવવા માટે જે પ્રમાણિકતાથી, જે હું દેશભક્તની આનાથી મોટી વ્યાખ્યા કાંઈ ન આપી શકું, કે જે લોકો આ મુહિમમાં જોડાયા છે તમામ દેશભક્ત છે. રાષ્ટ્રની સંપત્તિ કોઈ લૂંટી રહ્યા હોય તેને બચાવવાના પ્રયત્ન તમામ લોકોએ, જેને જેને આ મુહિમમાં જોડાયા એ લોકોએ કર્યા છે. મહત્વની વાત એ છે જયંતભાઈ કે 2000 કરોડ કરતા વધારાની ખનિજ ચોરી થાય છે, જેના પુરાવાઓ આપ્યા છે. હપ્તા ક્યાંથી કેવી રીતે થાનગઢથી લઈ અને ગાંધીનગરના સચિવાલય સુધી કેવી રીતે હપ્તા જાય છે, આખી લિંક સમજાવી, એની પ્રેસ કોન્ફરન્સો કરી, અરજીઓ કરી, ધરણાઓ કર્યા, રજૂઆતો કરી. ત્યારબાદ એક જાંબાજ અધિકારી અહીંયા ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટ આવેલા, નીરવ બારોટના ખરેખર એને ઈમાનદારી પૂર્વક કાર્યવાહી કરવાની કોશિશ કરી, જેના ભાગરૂપે 2200 જેટલા ખાડા ઓન પેપર પૂરવામાં આવ્યા. મતલબ 2200 ખાડામાંથી ચોરી થઈ. આ સરકારે તો એનો ગર્વ પણ લીધો ને કે ખાડાઓ પૂર્યા છે એમણે આ ખાડામાંથી. જયંતભાઈ, આ દરેક ખાડામાંથી 1 કરોડ કરતા વધારેની ખનિજ ચોરી થઈ છે, એટલે કે 2200 ખાડામાંથી 2200 કરોડ રૂપિયા કરતા વધારેની જે રકમ ચોરી ગયા છે, ખનિજ ચોરી ગયા છે, એમાંના એક વ્યક્તિ પર આજ દિવસ સુધી કાર્યવાહી થઈ નથી.
જેના ખાડા બુરવામાં આવ્યા, કયા વ્યક્તિની ધરપકડ થઈ, કયા વ્યક્તિ પર ગુનો દાખલ થયો કે આ ફલાણા ભાઈના ખાડા હતા, દરેક જગ્યાએ ખાડા પૂરવામાં આવ્યા. અંદરથી ખનીજ ચોરીને કોઈ જતું રહ્યું, ખાડા પૂરવાનું કામ ઉપરથી સરકારે કર્યું. આ તો ખાતર પર દીવો કરવા જેવી વાત થઈ. એક તો ચોર ચોરી ગયા, ઉપરથી જે નુકસાન કર્યું હતું એ સરખું ભરપાઈ સરકારે કર્યું. મહત્વની વાત એ છે કે 2200 ખાડા કોના હતા? આ 2200 ખાડાનો એક પણ ઓનર, એક પણ માલિક તમને નથી મળ્યો. ત્યારબાદ જ્યારે ખાણોના અંદર સુરંગોમાં બ્લાસ્ટ કરતા સમયે ક્યાંક ને ક્યાંક ગુંગળામણથી જે લોકોના મૃત્યુ થયા એની પર ગુનો દાખલ થયો, ને એ પણ ગુનો કેવી રીતે દાખલ થયો તમે સારી રીતે જાણો છો. એની પાછળ પણ ધમપછાડા થયા છે, ત્યારે ગુના દાખલ થયા છે. તો જે લોકો પર ગુના દાખલ થયા એ તો જેની ખાણમાં એક કરતા વધારે મજૂરના મૃત્યુ થયા છે એની પર ગુનો દાખલ થયા. એમાં પણ શરૂઆતમાં તો એને બચાવવાના પ્રયત્ન થતા હતા, સેફટીના સાધનો ન આપ્યા, પાણીનો કૂવો ખોદતા હતા, એટલા માટે આ લોકોના મૃત્યુ થયા. શરૂઆતની એફઆઈઆર તો આવી હતી. કોણ સાવરે છે માફિયાઓને? કોણ પ્રયત્ન કરે છે કે માફિયા જેલમાં ન જાય? કોણ બચાવવાના પ્રયત્ન કરે છે? જે લોકોના ખિસ્સા માફિયાઓએ ગરમ કરી દીધા છે ને એ લોકો પ્રયત્ન કરે છે કે આ માફિયાઓ જેલમાં ના જવા જોઈએ. સીધી વાત એ છે કે 2200 ખાડા કોને ખોદ્યા હતા એનો એક પણ વ્યક્તિ મળ્યો નથી. 2200 કરોડ રૂપિયાની ગયા વર્ષે ચોરી કરી જનારા માણસમાંથી એક પણ માણસ મળ્યો નથી. થાનગઢ થી લઈને પંજાબ સુધી ટ્રાન્સપોર્ટમાં અહીંયાથી ગેરકાયદેસર ચોરેલું ખનીજ જાય, ગેરકાયદેસર ચોરેલા ખનીજને ગુજરાત બહાર લઈ જવા માટે જે લોકો લીઝ ધારકો છે, જેની લીઝમાં ખનીજ ખાલી થઈ ગયું છે, તેમ છતાંય 10-10, 15-15 વર્ષથી એ જ લીઝના ઉપયોગ કરે છે રોયલ્ટી પાસનો. અને એ રોયલ્ટી પાસ ચોરેલા ખનીજને એટલે કે અનલીગલી ખનીજને લીગલી કરવાનું કામ જો કોઈ કરતું હોય તો લીઝ ધારકો કરે છે. હમણાં વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો કે અમે 10 વર્ષથી માત્ર 12 લીઝોની માપણી કરી છે. હું દાવા સાથે કહું છું થાનગઢની એક પણ લીઝ ધારકનું નામ સરકાર આપે કે જેને પ્રમાણિકતાથી રોયલ્ટી પાસ વેચ્યા છે, એક લીઝ ધારકનું નામ આપે, હું એને ત્યાં કરોડો રૂપિયાનો રોયલ્ટી પાસનો જે બોગસ વેપાર થયો છે એના પુરાવા રાજુ કરપડા આપશે. સરકારમાં પ્રમાણિકતા હોય, ભૂસ્તર શાસ્ત્રીમાં અધિકારીઓમાં પ્રમાણિકતા હોય તો જે લીઝ ધારકોની થાનગઢમાં લીઝ છે એનું ખરેખર અંદાજિત જથ્થો કેટલો હતો એ લીઝના ક્ષેત્રફળમાં ખનીજનો, અને ત્યારબાદ એને રોયલ્ટી પાસ કેટલો વેચ્યો છે એનું ક્રોસ વેરિફિકેશન કરે, હજારો ગણો ડિફરન્સ આવશે. મતલબ સાફ છે રાજદ્રોહનો જેની પર ગુનો દાખલ થઈ શકે એવા અપરાધો કર્યા છે, હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી કરી છે. આપે જે વાત કરી કે એ લોકોના લિસ્ટમાં નામ ક્યારે આવશે, હું તો એવું કહું છું કે એ લોકોની સાથે એને સપોર્ટ કર્યો તો એના પણ લિસ્ટમાં નામ આવવા જોઈએ. એટલે અમને તો સૂત્રો તરફથી એવી પણ જાણકારી છે કે જે લોકો સામે મોટા પાયે ખનીજ ચોરીના કેસ દાખલ થયેલા છે એ લોકોના નામ પણ આ જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે એની યાદીમાં આવવાના છે. જેની પર ગુના દાખલ થયા છે એ તો એક ચરખી વાળા હતા, મોટા મોટા હિટાચી લઈને ઉતાર્યા છે, જેને 50-50 ડમ્પરો છે, 5-5, 10-10 હિટાચી છે, એવા ઉપર તો ગુનો જ દાખલ નથી થયો. તો એ લોકોનું લિસ્ટમાં નામ નહીં આવે. સીધી વાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલનું જે લિસ્ટ આવશે ત્યારે જ આપણે ફરીથી ચર્ચા કરીશું કે કોણ બાકી રહી ગયા. પણ જે અત્યારે 2 દિવસ પહેલા પણ સુરેન્દ્રનગરમાં મોટા પાયે રેડ થઈ, 200 થી વધારે ખાડાઓ પકડવામાં આવ્યા, એની તો શું આ એક જ અધિકારીની જવાબદારી આવે છે આ બધું કરવાની? જૈનભાઈ, અધિકારીઓ પ્રમાણિક હોય તો શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ કોઈએ પૂરું પાડ્યું હોય તો ચોટીલાના પ્રાંત અધિકારી મકવાણા સાહેબે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારે ખરેખર એને બિરદાવવા જોઈએ, અભિનંદન આપવા જોઈએ. એક જાંબાજ અધિકારી સતત પ્રયત્નો કરે છે, પ્રમાણિકતાથી કામ થાય, ક્યાંક ને ક્યાંક રેશનિંગની દુકાનમાં ગોટાળો થતો હોય તેને અટકાવવા, ભ્રષ્ટાચાર થતો હોય તેને અટકાવવા, હોટલોની અંદર ગોરખ ધંધા થતા હોય તેને અટકાવવા, ખનીજની વાત કરીએ તો ખનીજમાં જે કઈ ગેરકાયદેસર ખનન થાય છે તેને અટકાવવું. આ જવાબદારી શું માત્ર એક અધિકારીની બનતી હતી? પ્રાંત અધિકારી દ્વારા કન્ટિન્યુ કામગીરી કરવામાં આવે છે. સતત 2 દિવસ ખાલી જતા નથી. ત્યાં ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજનો એક કેસ થાય છે, 2 કેસ થાય છે. 2-3 દિવસ પહેલા ઓડિયો વાયરલ થયા
કોની શું જવાબદારી છે હું તમે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. કોની સાથે માફિયાઓ ઓડિયોમાં મોબાઈલમાં કોની સાથે વાતો કરતા હતા, કોને હપ્તા આપવાની વાતો થઈ? એની ઇન્ક્વાયરી જે ચોટીલા પ્રાંત અધિકારીની રેકી થતી હતી, ગાડી ઉભી રાખીને અંદર જ્યારે માણસનો જે મોબાઈલ પકડ્યો તેમાં એક પોલીસ કર્મીનો ફોન પણ આવે છે જે પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે. ત્યારબાદ અંદર કેટલાક રેકોર્ડિંગ મળે છે, મોબાઈલમાં નામ સેવ હતું ડીવાયએસપી લીમડી કરીને. પછી જે ડીવાયએસપી સામે એલિગેશન હતા એણે પણ સ્પષ્ટતા કરી નાખી આ બાબતે. અને આનો રિપોર્ટ પણ આવશે, પણ રિપોર્ટ તમારી મારી સામે થોડી આવશે શું રિપોર્ટ થયો. રિપોર્ટ પછીની વાત છે. મારી વાત સીધી એ છે કે 1.5 લાખ રૂપિયા ખાડાનો ભાવ, ટોટલી હપ્તા, ટોટલી સિસ્ટમ આવી જાય, આખું તંત્ર આવી જાય. અને ઓપન કટિંગ જો તમે કરો છો તો 4 લાખ રૂપિયા ભાવ. આ હાલનો ભાવ છે. હાલનો ભાવ છે. નીરવ બારોટ ગયા પછી ભાવમાં વધારો થયો. જ્યારે કોઈ સ્ટ્રીક અધિકારી એક આવે છે તો ભાવમાં વધારો થાય છે. જે લોકો મૃત્યુ પામતા હતા, જે લોકોને વળતર નહોતા આપતા, એની સામે અમે લોકો લડ્યા તો શું પરિણામ મળ્યું? ગુનો દાખલ થાય છે. ગુનો દાખલ થયા પછી અમુક મહિને એ પરિવાર સાથે સમાધાન કરી લેવામાં આવે છે. કયા કેસની અંદર સમાધાન નથી થયું જયંતભાઈ? એ પરિવારને ધમકાવવામાં આવે, એ પરિવારને ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ આપવામાં આવે, બીજી ત્રીજી રીતે ધમકાવવામાં આવે છે અને એ પરિવારો સાથે સમાધાન થઈ જાય છે. ટોટલી કેસની અંદર સમાધાનો થઈ ગયા છે. 2 લાખ રૂપિયા પહેલા વળતર ચૂકવતા, એ વળતરની રકમ વધી 5 લાખ રૂપિયા થઈ. તમે જે વાત કરી એ મુજબ એક જ અધિકારી કામ કરે છે, બીજા અધિકારીએ કામ કરવા હોય તો હું ખાણોના એડ્રેસ આપવા તૈયાર છું. હું જે લીઝ ધારકો છે હજુ નવજીવનના માધ્યમથી કહીએ છીએ, એસએમસી ને પણ કહીએ છીએ કે લીઝ ધારકો જેટલા પણ થાનગઢમાં છે એની લીઝની માપણી કરવામાં આવે. કરોડો રૂપિયાનો ગોટાળો સામે આવશે. દાવા સાથે કહું છું, અગર ગોટાળો નથી આવતો સામે ને તો લીઝ ધારકો મારી પર બદનક્ષીનો ગુનો દાખલ કરે. પણ તમે જે આક્ષેપ માધ્યમથી કહું છું રાજુભાઈ, પણ તમે જે આક્ષેપ કરી રહ્યા છો તો આ બાબતની રજૂઆત ત્યાંના ધારાસભ્ય કે ત્યાંના સાંસદ કેમ સરકારને નથી કરતા? 2022 ની ચૂંટણી પહેલા ચાંદ્રેલિયામાં એક મીટિંગ થયેલી કે અહીંયા ભાજપને જીતાડશો તો તમારા ગોરખ ધંધા ચાલુ રહેશે, નહીતર બંધ થઈ જશે. આખો વિસ્તાર જાણે છે. ધારાસભ્ય તો સમર્થનમાં હતા જયારે આ ખાણ ખનીજના ધંધા બંધ થયા ત્યારે. જ્યારે નીરવ બારોટ અહીંયા કાર્યવાહી કરતા હતા ત્યારે ભલામણો લઈને તો ધારાસભ્ય જતા હતા. ધારાસભ્ય તો ગાંધીનગર સુધી રજૂઆતો કરવા ગયેલા છે ભૂતકાળમાં. બે સમાધાન કરો અને આ ખનીજનો તો ધંધો ચાલવો જોઈએ. સીધી વાત છે જયંતભાઈ કે મોટા નેતાઓ હોય કે મોટા અધિકારીઓ હોય, આ તમામ લોકોએ ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. મોટા ભાગના લોકો, એમાં હું બધાની વાત નથી કરતો, 100% અધિકારીઓ ખરાબ છે આવું નથી, 10% સારા પણ છે. પણ મહત્તમ અધિકારીઓએ ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. અહીંયા આ વિસ્તારની એટલે કે આપણા રાષ્ટ્રની સંપત્તિને ખનિજ માફિયાઓ લૂંટી રહ્યા હતા ત્યારે એની અંદરથી હપ્તા લેવાનું કોઈએ કામ કર્યું હોય તો એ અધિકારીઓએ કામ કર્યું છે, જેની જવાબદારી ફિક્સ હતી. તમે જે જાબાઝ અધિકારીની વાત કરી, જે ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટ આટલું બધું સારું કામ કરી રહ્યા હતા તો પછી નોકરી છોડવાનું શું કારણ? અપેક્ષા રાખીએ કે મકવાણા સાહેબને પણ આવું ના કરવું પડે. એટલે જે પ્રકારે અધિકારીઓ કડક કાર્યવાહી કરે છે એટલા માટે થઈને આવું કરવું, એમને નોકરી છોડવી પડે છે. બિલકુલ મારું સ્પષ્ટ માનવું છે. અધિકારીઓ પર દબાણ લાવવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક જયારે અહીંયા જિલ્લા મથકે સત્તા પક્ષના ભવનો બને છે એમાં માફિયાઓના પૈસા છે પાયામાં. જયારે મોટા કાર્યક્રમો સત્તા પક્ષના થાય છે તેનો ખર્ચ ઉઠાવવાનું કામ પણ આ માફિયાઓ કરે છે. સીધી વાત કરવામાં આવે છે, લીંબડી વિધાનસભાની ચૂંટણી હોય કે ચોટીલા વિધાનસભાની ચૂંટણી હોય, જયંતભાઈ નવજીવનના માધ્યમથી ગુજરાતની જનતાને પણ કહીએ છીએ, સરકારને પણ કહીએ છીએ, પ્રમાણિક અધિકારી જો સરકારમાં કોઈ સચિવાલયમાં બેઠા હોય અથવા તો પ્રમાણિક કોઈ નેતા હોય, તમે સાયલા તાલુકામાં આવી અને ખનિજ માફિયાઓને મળી જોજો. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ધમકી આપવામાં આવે છે, પૈસા બી આપજો અને અમારા સપોર્ટમાં તમારે મહેનત કરવાની છે, નહીતર આ તમારા ખનીજના ધંધા બંધ થઈ જશે.
જો અમને સપોર્ટ કરશો ને તો આ ધંધા ચાલુ રહેશે, એનો પરવાનો અમે આપીએ છીએ, આવું સત્તા પક્ષના નેતાઓ કહે છે. થાનગઢની અંદર પણ એ જ થયેલું છે. લીંબડી વિધાનસભા વખતે સાયલા તાલુકામાં એ થયેલું છે. કહેવામાં આવે છે કે અહીંયાથી જો સત્તા પક્ષને લીડ નહીં મળે તો પછી આ તમારી માયા છે એ સંકેલી લેજો. પણ એક પૈસા બાજુ પણ માંગવામાં આવે. આપણા જે ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી, તે અવારનવાર કહે છે કોઈ ચમરબંધી નહીં છોડવામાં આવે, તો સુરેન્દ્રનગરમાં કેમ આ લાગુ નથી થતું? સુરેન્દ્રનગરના ચમરબંધીઓનું લિસ્ટ જેને જોતું હોય એને હું આપીશ. સુરેન્દ્રનગરમાં બુટલેગરોને છોડવામાં નહીં આવે. જે 2 બોટલ દારૂમાં પકડાયો છે, જે 5-25 રૂપિયાની ચોરી કરતા પકડાયો છે, એને છોડવામાં નહીં આવે. સુરેન્દ્રનગરની અંદર ક્યાંક 200, 500, 1000 રૂપિયાના જુગારમાં પકડાયો, એને છોડવામાં નહીં આવે. હિંમત હોય તો એકાદા માફિયાને અહીંયા મેઇન બજારની અંદર ટાવર ચોકમાં એકાદા માફિયાને ઉડબેટ કરાવવામાં આવે, કે થાનગઢના પીપળાવાળા ચોકમાં જેને 200-300 કરોડ રૂપિયાની ખનીજ ચોરી કરી છે, જેને મોટા મોટા બંગલાઓ બનાવ્યા છે, કરોડો રૂપિયાની લક્ઝરિયસ ગાડીઓમાં જે ફરે છે, તમામ અધિકારીઓને ખબર છે કોને મોટી ચોરી કરી છે. જે ભાજપના મોટા ભાગના તો હોદ્દેદારો છે. હિંમત હોય તો એક વખત એને થાનના પીપળાવાળા ચોકમાં, સુરેન્દ્રનગરના ટાવર ચોકમાં ઉડબેટ કરાવીને તો જુઓ. અમે અભિનંદન આપશું, ગૃહમંત્રીના જાહેરમાં વખાણ કરીશું, અભિનંદન આપશું અને સરકારની કામગીરીના ખરેખર વખાણ કરશું જાહેર સ્ટેજ પરથી. મને નથી લાગતું કોઈની હિંમત છે. જે એસએમસી નું જે લિસ્ટ તૈયાર થવાનું છે ખાણ ખનીજ, જે ખનીજ માફિયાઓ છે તેને લઈને, અને વાત એવી પણ છે કે હવે દાદાનું બુલડોઝર એ લોકોની ગેરકાયદેસર સંપત્તિઓ ઉપર પણ ચાલવાનું છે. તો તમને આશા છે કે સુરેન્દ્રનગરમાં જે આ માફિયાઓએ જે નેટવર્ક ઊભું કર્યું છે ત્યાં પણ દાદાનું બુલડોઝર આવશે? નવજીવનના માધ્યમથી કહીએ છીએ કે માફિયાઓના નામ એસએમસી પાસે ન હોય અને અધૂરા હોય તો અમને મળે, અમે માફિયાઓના નામ આપીશું. અને દાદાનું બુલડોઝર જો થાનગઢમાં આવે અથવા સુરેન્દ્રનગરમાં આવે તો અમને એવું લાગશે, પહેલા તો હું મારા ગાલ પર થપાટ મારીને ચેક કરીશ, સપનું તો નથી આવતું ને. ગાંધીનગર બહુ દૂર છે અહીંયાથી. ગાંધીનગરથી બુલડોઝર થાનગઢમાં ન પહોંચી શકે. દાવા સાથે કહું છું, થાનગઢમાં ગાંધીનગરથી બુલડોઝર ના પહોંચી શકે. સત્તામાં બેસાડવા માટે માફિયાઓએ કરોડો રૂપિયા એમાં વેર્યા છે. સત્તામાં બેસાડવા માટે માફિયાઓએ ઇન્વેસ્ટ કર્યું છે. એ માફિયા પર બુલડોઝર ના ચાલે. એવડી હિંમત ધરાવે છે એ માફિયાઓ કે ગાંધીનગરમાં પગ પછાડીને ધારાસભ્યોને સાથે લઈ જઈને પગ પછાડીને કહે છે કે અમારા ખનીજના ધંધા ફલાણો અધિકારી નથી ચાલવા દેતો, તમે એને ટ્રાન્સફર કરાવી દો, અથવા એ અધિકારીને તમે ખખડાવીને કહી દો. તમે આ કોઈ ચપ્પલ ચોરી કરનારા માફિયાઓ છે. આ માફિયાઓને તમે ત્યાં બુલડોઝર ચલાવવાની વાત કરો છો, મજાક જેવી વાત છે. જોક કયો હોય એવું લાગ્યું. દાદાનું બુલડોઝર દાવા સાથે કહું છું સુરેન્દ્રનગર સુધી ના પહોંચી શકે. ગાંધીનગર અહીંયાથી બહુ દૂર છે અને આ લોકોની પહોંચ ખૂબ મોટી છે. એટલે બુલડોઝર ચાલવા વાળી વાત મને બિલકુલ યોગ્ય લાગતી નથી. અને જો બુલડોઝર ચલાવશે ને તો સૌથી પહેલા રાજુ કરપડા ભાજપના નેતાઓના અને દાદાના વખાણ કરશે, એ પણ નવજીવનના માધ્યમથી કહી છે. અને થાનગઢની અંદર એસએમસી દ્વારા જ્યારે પણ લિસ્ટ જાહેર કરવામાં આવે તો જેના પર માત્ર કેસ થયા છે એ તો નાના લોકો જ મોટા ભાગના 10-15% એવા છે કે જે મોટા લોકો હતા એની પર થયા, નહીતર એને પણ શું કર્યું છે? દાખલા તરીકે કોઈ સગનભાઈની ખાણ છે તો એ સગનભાઈ ખૂબ મોટો ભાજપનો નેતા હોય તો એને એક મજૂરનું નામ લખાવી નાખ્યું છે, કારણ કે એની તો સાઠગાંઠ હતી. જ્યાં કેસ કરવાનો છે પોલીસ સાથે તો એની મિલીભગત હતી, તો એને કહ્યું કે કેસ કરી નાખો જયંતભાઈ પર, એનું નામ આપી દો. જયંતભાઈ એને ત્યાં નોકરી કરે છે. એટલે જે માલિક હતા એનું લિસ્ટમાં નામ આવશે કે નોકરી કરતા એનું આવશે, એ પણ ચોખવટ કરે તો સારું છે. પણ જે ત્યાં વાત કરવામાં આવે છે આ ખનીજ માફિયાઓ છે એમણે તો સરકારી જમીનોને પણ બાકી નથી રાખી. તો શું સરકારનું આ ધ્યાન રાખવાનું મહત્વ નથી કે એમની પોતાની જમીન છે ત્યાં ખાડાઓ થઈ ગયા છે, હવે એટલીસ્ટ એમણે જે સંપત્તિઓ બનાવીને ઊભી કરી દીધી છે એમની જ જગ્યા, સરકારની જગ્યા પર ખાડા કરીને, તો કેમ ન ચાલે ત્યાં બુલડોઝર? જયંતભાઈ એ વાત પર પણ આવીએ, પણ વચ્ચે હું બે મુદ્દાની વાત તમને એક કરી દઉં કે ક્યાંક ને ક્યાંક આમાં સરકાર પણ જવાબદાર છે. માત્ર ખનીજ ચોરી થાય એ વાત આપણે કરીએ છીએ, પણ સિક્કાની બીજી બાજુ જોઈએ
તો સરકારની નીતિઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. કાર્બોસેલની જે ચોરી છે તો હું માનું છું ત્યાં સુધી માઇન્સ એક્ટ 1952 મુજબ જે એની વ્યાખ્યા નક્કી કરવામાં આવી 1952 તો એ મુજબ આ કોલ છે. તો આને મુખ્ય ખનિજ હોવા છતાં ગૌણ ખનિજમાં ખપાવવાના પ્રયત્ન સતત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સરકારની પણ ભૂલ છે. અહીંયા આ ગૌણ ખનિજ છે તેમ છતાં મુખ્ય ખનિજ કોલ ગણી અને એના રોયલ્ટી પાસ પાડવામાં આવે છે. તો મુખ્ય ખનિજ કોલની વાત કરીએ તો કોલની પરવાનગી આપવાનું કામ રાજ્ય સરકારનું નથી. તેમ છતાંય જ્યારે રજૂઆતો મારા તમારા જેવા લોકો વારંવાર કરતા હતા તો રાજ્ય સરકાર, હું વારંવાર સરકાર પર આક્ષેપ એટલે કરું છું કે રાજ્ય સરકાર દ્વારા 2013 એક પરિપત્ર કરી દેવામાં આવ્યો કે ગૌણ ખનિજની અંદર જો કાર્બોસેલ નીકળે તો એને એક વધારાનું ખનિજ ગણી અને એમાં ઉમેરો કરીને એને લીજ આપવી. હવે ખરેખર આ ગૌણ ખનિજ જ નથી, મુખ્ય ખનિજ છે. તો સરકારે જાણે જોઈને મુખ્ય ખનિજને ગૌણ ખનિજમાં ખપાવવાના પ્રયત્ન કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે. એ સિવાય જે લીઝ ધારકો છે, કાર્બોસેલ સિવાયની વાત કરીએ આપણે, અધર લીઝ ધારકો જે છે તો એને પણ લીઝની જે ખરેખર લીઝ આપવાની વાત હોય તો એમાં પણ સરકારની નીતિઓ એટલી બધી ખરાબ છે કે લીઝ ધારકને લીઝ મેળવવા માટે થઈને જે પ્રક્રિયા કરવાની છે એમાં ક્યાંક ને ક્યાંક દર ટેબલે પૈસા આપવા પડે છે. આજે સાયલા તાલુકાના મોટા ભાગના લીઝ ધારકોની એ પરિસ્થિતિ છે. એવી જ રીતે થાનગઢમાં પણ અમુક સાચા લોકો બી હશે પણ મહત્તમ લીઝ ધારકોની એ પરિસ્થિતિ છે કે કોઈને અનલીગલી ન કરવું હોય એવા માણસને સરકારની નીતિઓ જે છે એ નીતિઓ અનલીગલી પ્રવૃત્તિઓ કરાવે છે. કરવી ના જોઈએ પણ ખરેખર જે એની સિસ્ટમ આખી જે નીતિઓ છે તો એ ખૂબ અટપટી છે જેના કારણે જેને લીઝ મેળવવી છે આ લોકો ખૂબ હેરાન થાય છે. સરકારે એ પણ જોવું જોઈએ. એ પણ નવજીવનના માધ્યમથી કહીએ. સાથે જ MMDR એટલે કે માઇન્સ મિનરલ ડેવલપ એન્ડ રૂલ્સ ની કલમ 3E મુજબ જે એની કલમ જે 3E છે એ મુજબ આ જે કાર્બોસેલ છે એની પરવાનગી 1957 નક્કી થયું છે કે આની પરવાનગી રાજ્ય સરકાર નહીં આપે. રાજ્ય સરકાર પરવાનગી આપશે કોની? માત્ર ગૌણ ખનિજની. હાલ હમણાં લેટેસ્ટ સમાચાર એ પણ છે કે 4 એવા ગૌણ ખનિજ હતા જેને મુખ્ય ખનિજમાં કેન્દ્ર સરકારે પરિપત્ર કરીને સમાવેશ કર્યો છે. આ કાર્બોસેલને શા માટે મુખ્ય ખનિજમાં સમાવેશ કરવામાં આવતો નથી? એમાં રાજ્ય સરકાર જવાબદાર છે. સીધી વાત એ છે કે જેટલા માફિયાઓ જવાબદાર છે એની સામે માફિયાઓ પાસે ચોરી કરાવવા માટે થઈ અને જે કામ કરી રહ્યા, જે નીતિઓ જેને બનાવી છે એ સરકાર બી જવાબદાર છે. શા માટે લીલી ઝંડી આપવામાં આવી 2013 શા માટે ગૌણ ખનિજ ગણવામાં આવ્યું? આજે પણ એક કોલ છે તેમ છતાંય શા માટે એને રોયલ્ટી પાસ અહીંયા આપી શકે છે લોકો? શા માટે ક્ષેત્રફળ માપવામાં આવતું નથી? તમામ બાબતે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની નીતિઓ જવાબદાર છે. સ્થાનિક અધિકારીઓ જે છે એ તો સ્વાભાવિક છે કે સ્થાનિક અધિકારીઓ છે એ ખૂબ મોટા ખિસ્સા લઈને અહીંયા સુરેન્દ્રનગરમાં આવે છે અને ખિસ્સા મારા ખ્યાલથી વર્ષો સુધી ભરાતા નથી અને માફિયાઓ છે એ બેફામ કમાણી તો કરે છે. પણ હું એવું ચોક્કસથી કહીશ નવજીવનના માધ્યમથી કે જેટલા ખનિજ માફિયાઓએ કમાણી કરી છે ને એટલી જ કમાણી હપ્તા ઉઘરાવનારા લોકોએ અને સ્થાનિક અધિકારીઓએ કરી છે. જો લિસ્ટ બનવું જોઈએ તો માફિયાઓનું નહીં, માફિયાઓનું તો બને, માત્ર માફિયાનું નહીં. એની સાથે સાથે જે અધિકારીઓએ દર મહિને કરોડ રૂપિયાના હપ્તા લીધા છે ને આની પર કાર્યવાહી ક્યારે થશે? મને તો 2-3 માફિયાના ગઈકાલે ફોન આવ્યા કે અમને પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમારું નામ આ લિસ્ટમાં છે, સાહેબને મળી આવજો. હાલો આ લિસ્ટમાં નામ લાવવામાં પાછું નવું ચાલુ થયું છે. એટલે એમાં પણ સેટલમેન્ટ થવા માંડ્યું. અરે એમાં બી થવા માંડ્યું છે. જયંતભાઈ તમારું લિસ્ટમાં નામ છે, સાહેબને મળી આવજો. એટલે સીધી વાત એ છે રાજુભાઈ પછી મળીને કરવાનું શું પછી? જે લોકોએ ખનિજ ચોરી કરી છે, જે મોટા નામ છે, જે કરોડો રૂપિયા કમાયા છે, એક ફોન કરે અને 10 મિનિટમાં જે 1 કરોડ રૂપિયા આપી શકે એવા લોકો છે ને એના નામ મારીને તમારી પાસે નથી ને એટલા મજબૂત નામ પોલીસ પાસે છે. કોને કેવી રીતે હેન્ડલ કરવા ને એ પોલીસ સારી રીતે જાણે છે.
પેલી કહેવત છે કે કેમ દબાઈને એ લિસ્ટ ક્યાં દબાઈને રહી ગયું છે રાજુભાઈ? નક્કી કરવાનું છે કોણ પૈસા નથી આપતું. લિસ્ટ ત્યાર પછી જાહેર થશે, મારું આવું માનવું છે. પણ આપણે જો વાત કરીએ, તાજેતરમાં 2 દિવસ પહેલા એક રેડ થઈ, 250 જેટલા ખાડાઓ પકડાયા. એ કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગરની સૌથી મોટી રેડ કે હતી. આ રેડની અંદર ખાણ ખનીજ વિભાગ ક્યાંય નથી, પોલીસ ક્યાંય નથી, પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટી અને રેવન્યુ વિભાગનો 70 જેટલો સ્ટાફ છે તે રેડ કરવા જાય છે. તો જેનું કામ હતું ખાણ ખનીજ વિભાગનું, એ તો કોઈ જગ્યાએ દેખાય નહીં. અને દૂર કેમ રાખવામાં આવ્યા બે વિભાગને, પોલીસને અને ખાણ ખનીજને? બહુ તમે પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્નની અંદર જ જવાબ છે. દૂર રાખવામાં આવ્યા. કદાચ પ્રાંત સાહેબને એવું હશે, કદાચ એમની મદદ લઈએ. મદદની તો જરૂર હતી, કારણ કે જીવનું જોખમ છે. આવડી મોટી જયારે રેડ થતી હોય અને સાથે પોલીસ ન હોય, તો રેવન્યુ વિભાગના અધિકારીઓના જીવના જોખમ પણ છે. તેમ છતાં એ જોખમ એમને લીધું છે, પણ પોલીસની મદદ નથી લીધી, ભૂસ્તર વિભાગની મદદ નથી લીધી. તો ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે પ્રાંત અધિકારીને કદાચ આ બંને વિભાગ પર વિશ્વાસ નહીં હોય. બની શકે પોલીસ પર વિશ્વાસ નહીં હોય. પોલીસની અગેન્સ્ટ તો પ્રાંત સાહેબે વારંવાર નિવેદનો પણ આપ્યા છે કે આ ચોરી થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક પોલીસના રોલ છે. ખનિજ વિભાગની વાત કરીએ તો ખનિજ વિભાગમાં પણ ક્યાં ક્યાં કેવી રીતે હપ્તાઓ જાય છે બહુ સારી રીતે આપણે જાણીએ છીએ. હજુ પણ એસએમસી ને કહીએ છીએ કે માફિયાઓનું લિસ્ટ તૈયાર થાય ને, એને છેલ્લા 3 મહિનામાં કયા પોલીસ સાથે વાત કરી છે ને કયા કન્ટિન્યુ વારંવાર કોલ ડિટેલ કાઢવામાં આવે, વારંવાર કયા કર્મચારી સાથે, ખનિજ વિભાગના કયા કર્મચારી સાથે વારંવાર વાત થઈ છે, આ કોલ ડિટેલ કાઢવામાં આવે. અને પાછા એ કર્મચારીઓ જે બીજો નંબર રાખે છે ને, એ નંબર પર ચર્ચા કેટલી થઈ છે એ જોવામાં આવે. એટલે મારો સવાલ એ જ હતો કે સરકારી નંબર થી થોડી કોઈ વાતચીત કરી હશે. નહીં, જે નંબર થી વાત થઈ એ નંબર પણ એ અધર વ્યક્તિના નામનો. મોસ્ટલી કર્મચારીઓ, વહીવટદારો જે કામ કરે છે એ મોટા ભાગે કોઈ અધર વ્યક્તિના નામે સિમ કાર્ડ લે, એ સિમ કાર્ડના એ નંબરનો ઉપયોગ કરતા હોય છે. સીધી વાત એ છે કે પોલીસે પકડવું હોય તો કાંઈ મોટું નથી, અને પોલીસે પકડવું ના હોય તો પ્રાંત સાહેબે અત્યારે રેડ કરી છે. રેડ કરીને અંતે તો પ્રાંત સાહેબે કોને સોંપવાનું છે? ખનિજ વિભાગને સોંપવાનું છે. એક એવી પણ વાત મળી છે કે આ રેડ થઈ ગઈ, પણ હજી જે મુદ્દા માલ છે એ કબજે કરવામાં બહુ ભારે મુશ્કેલી થઈ રહી છે. સૂત્રો તરફથી એવી જાણકારી પણ મળી છે, કેમ કે હવે માફિયાઓના દબાણ ચાલુ થઈ ગયા છે. તમને તો સૂત્રો તરફથી એ માહિતી મળી, મને તો એવી મળી છે કે માફિયાઓ એવું કહે છે કે અમે હપ્તા તમને દઈએ છીએ ને એ પણ અમે ખુલાસા કરશું, આ અમારું પતાવી દો. જો અમારું નહીં પતે તો અમે ખુલીને આવીને તમારા નામ બોલશું. અમે તો પૈસા દઈએ ને ઉપરથી અમારે ત્યાં રેડ થાય, આ બંને વસ્તુ નહીં ચાલે. આજે મોટા ભાગના અધિકારીઓ માફિયાઓને સમજાવવામાં લાગ્યા છે. એ મધ્યસ્થ અમુક લોકોને ભલામણો કરી રહ્યા છે કે તમે ત્યાં જઈને એમને સમજાવો, અમારા નામ ન આપે. ફરીવાર તમારે ધંધો કરવાનો છે, ફરીવાર આમ થશે તેમ થશે, ધમકીઓ પણ આપવામાં આવે, ક્યાંક ને ક્યાંક કોકને મધ્યસ્થી તરીકે મોકલવામાં આવે છે. માફિયાઓ અત્યારે સ્વાભાવિક છે કે ભાઈ અમે તો પૈસા દેતા હતા, ઉપરથી અમારે ત્યાં રેડ થઈ ગઈ. તો માફિયાઓ તો ખનિજ વિભાગના અધિકારીઓને કહે છે કે તમે અમારું પૂરું કરાવો, જો પૂરું નહીં કરાવો તમે તમને પૈસા દઈએ છીએ, અમે નામ બોલશું. એટલે ડર તમામ લોકોમાં છે. પણ સીધી વાત એ છે કે 2200 ખાડા પૂર્યા પછી આ 250 ખાડા માત્ર એક વિસ્તારમાં કેવી રીતે થઈ ગયા? અને આ ખાડા એક દિવસમાં નથી થતા. આ ખાડા ખોદવામાં, એક ખાડો ખોદી લેવામાં, બધો અંદરથી માલ કાઢી લેવામાં મિનિમમ 6 થી 8 મહિના લાગે છે. તો 6 થી 8 મહિના સુધી કોઈનું ધ્યાન ન ગયું? ઓફિસમાં બેસીને કમસે કમ સેટેલાઇટ તો ફોટા લીધા હોત. કોઈ અધિકારી સ્થળની મુલાકાત લીધી હોય તો જરૂરથી ગયું હોત આ જગ્યા પર ધ્યાન. સ્થળની મુલાકાત તો લેવામાં આવે છે જયંતભાઈ, કે કેટલા વધારાના ખાડા બન્યા છે, કેટલા આપણા લિસ્ટમાં કેટલા હતા ડાયરીમાં, તો 203 હતા. તો અહીંયા ચેક કરીએ તો કેટલા છે? 208. તો 5 ખાડાના પૈસા નથી આવતા. અચ્છા, એટલે ધ્યાન એનું રાખવા માટે જાય છે. બિલકુલ એનું ધ્યાન રાખવામાં આવે. ગ્રાઉન્ડ ઉપર અધિકારીઓ જાય જ છે, ખાડાઓ ગણાય જ છે, કેટલા વધ્યા નવા ગણાય જ છે. નવો ચાલુ ક્યારે થશે એ બી ખબર હોય છે કે આ વિસ્તારમાં ભડુલામાં 5 નવા ચાલુ થશે, જામવાળીમાં થશે, પછી આ બાજુ ખાખરાથળ હોય તો ત્યાં નવા 3 ચાલુ થશે.
અસોંદરાળીમાં થશે. હમણાં એક રેડ થઈ હતી 3 દિવસ પહેલા લીંબડી ડીસીએ જે રેડ કરી હતી, એના માલિક કોણ હતા ડીસી ને ખબર છે, છતાંય અધર વ્યક્તિના નામે કેસ દાખલ કરવામાં આવ્યો. શા માટે? ત્યાંથી જે અમારી ભાષામાં કહીએ, ખેડૂતોની ભાષામાં, તો જે એનું ઉધડ હતી કમિશન, આ તો બહુ ભાજપના એક મોટા નેતાને મળતું હતું. તો રેડ થયા પછી નેતાનું નામ હટાવીને કોઈ અન્ય વ્યક્તિના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો. એટલે રેડ શા પહેલા માટે? ખબર નહીં હોય ને કે કોની જગ્યા હતી? બે વાત છે કે એક તો ખબર ન હોય, યા તો અંદરો અંદરની લડાઈ હોય, એ પણ છે. પણ મૂળ વાત એ છે કે ભાજપના નેતાનું નામ આવ્યું, વગડિયાની બાજુનું ગામ જ્યાં રેડ થઈ, ભાજપના નેતાનું નામ આવ્યું. આ ગામ પણ મારા ખ્યાલથી તમે જોયેલું છે, ચિત્રાલાખ આવું કઈ નામ છે, ચિત્રાલાખ, વગડિયાની બાજુનું ગામ. ચિત્રાલાખની અંદર રેડ થાય છે સવારે 6 વાગે. છેલ્લા 2 વર્ષથી આ જમીનમાં જે કોઈ ખોદકામ કરે છે એના એક પ્રતિ ટને 300 થી લઈને 500 રૂપિયા સુધીનો હપ્તો ભાજપના નેતાને જતો હતો. અત્યારે જયારે કેસ થયો તો કે ભાજપના નેતાનું નામ જ નથી, રાજકીય પ્રેશર આવ્યું, નામ હટાવી દેવામાં આવ્યું. એટલે ઓલમોસ્ટ જે છે સીધી વાત એ છે કે હવે તો એસએમસી જો પ્રમાણિકતાથી કામ કરે અને રાજ્ય સરકાર પોતાની જે બદનામી દિવસે દિવસે થઈ રહી છે એની થોડી પણ શરમ હોય રાજ્ય સરકારને, તો માફિયાઓ સામે એક વખત દાખલો બેસાડે એવી કાર્યવાહી કરવામાં આવે. જે લોકો આ માફિયાઓ સામે લડે છે, આ લોકોને અભિનંદન આપવા જોઈએ, આ લોકોને બિરદાવવા જોઈએ. એવા કોઈ અધિકારીઓ જે લડે છે એને પણ બિરદાવવા જોઈએ. મને એવું લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક કદાચ ખાખીને પણ દાગ લાગીને ખાખી મેલી થઈ ગઈ છે. તો એસએમસી કઈક એવું કરે કે ખાખીને ધોવાના બદલે, દાગ હટાવવાના બદલે, હવે દાગ હટી શકે એવું નથી, દાગ હટાવવાના બદલે નવી જ ખાખી અહીંયા લાવવામાં આવે, મતલબ નવી જ ખાખી બનાવીને પહેરાવવામાં આવે તો વધારે સારું રહેશે. અપેક્ષા રાખીએ કે એસએમસી છે એ માફિયાઓના ઘર સુધી પહોંચે. દાદાનું બુલડોઝર ને તો બહુ ગાંધીનગર દૂર છે, થાનગઢ દાદાનું બુલડોઝર ક્યારેય નહીં પહોંચી શકે. એના કારણો છે. હવે જ્યારે એસએમસી ની યાદી બહાર આવશે ત્યારે જોઈશું આપણે કે કેટલા માફિયાઓના નામ આવી ગયા, કેટલા રહી ગયા, કોણ નેતાઓના નજીકના હતા. બધી જ ચર્ચા ફરીથી કરીશું જ્યારે ઓફિશિયલ સ્ટેટ મોનિટરિંગ સેલની યાદી બહાર પાડી દેવામાં આવશે ને પછી કોણ છટકી ગયું એની પણ ચર્ચા કરીશું. પણ આશા રાખીએ કે જે સુરેન્દ્રનગરના જે મોટા માફિયાઓ છે એ લોકોના નામ આ યાદીમાં સમાવેશ કરવામાં આવે. રાજુભાઈ, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા